ઓમભાઈ, મને ખબર કઈ રીતે પડશે કે મારે એસ્ટ્રોલોજરની જરૂર છે કે એક સાચા વાસ્તુ કન્સલ્ટન્ટની જરૂર છે? શું તમને પણ આ જ પ્રશ્ન છે? એ વાતનું હું તમને સોલ્યુશન આપું. એસ્ટ્રોલોજી અને વાસ્તુ આ બંને એકબીજાની સાથે કનેક્ટેડ છે. એક એક્ઝામ્પલ, સરળ એક્ઝામ્પલથી તમને સમજાવીશ. એક ફ્લેટની અંદર 4 મકાનો છે. દરેક લોકોના ઈશાન ખૂણામાં ટોયલેટ આવે છે. હવે જો કોઈ એક વ્યક્તિને કોઈ એ ટોયલેટે પ્રોબ્લેમ આપ્યો, એના લકને ડિસ્ટર્બ કર્યું કે એને ફાઇનાન્શિયલી એ વ્યક્તિને નુકસાન આપ્યું, અને બીજા 3 લોકોને તો કોઈ પ્રોબ્લેમ નથી, એ લોકોનું તો સારું જ થઈ રહ્યું છે, તો બધાનું એ સેમ ઘરનું સ્ટ્રક્ચર ફ્લેટની અંદર આખા વિંગમાં, તો પછી બધાને રિઝલ્ટ કેમ અલગ અલગ? તમારા ગ્રહોની દશા પ્રમાણે તમારી જે ડાયરેક્શન ડિસ્ટર્બ્સ હોય ત્યાં કામ કરવાનું હોય. એટલે એસ્ટ્રો અને વાસ્તુ અલગ અલગ નથી. જેને પ્રોબ્લેમ આવી રહી છે તો એના એસ્ટ્રો પ્રમાણે એ ડાયરેક્શન ડિસ્ટર્બ હશે તો એને અલાઇન કરવાની હોય, અને જે લોકોના પ્રોબ્લેમ્સ નથી આવી રહી તો એમના ગ્રહોના સ્ટ્રક્ચર્સ સ્ટ્રોંગ હશે કે એમને પ્રોટેક્ટ કરતા હશે, એટલા માટે એમને ઈશાન ખૂણાનું ટોયલેટ એમને નુકસાન નહીં આપી રહ્યું હોય. તો એસ્ટ્રો અને વાસ્તુ આ બંને એકબીજા સાથે કનેક્ટેડ છે, જેને એસ્ટ્રો વાસ્તુ કહી શકાય.